છે એ છોકરીના પપ્પા છે અને એ જે છોકરી છે એને એક પરપ્રાંતીય જેવો કોથળામાં નાખીને લઈને ચાલ્યો જતો હતો। આ લોકો રોડ માથે રાડારાડી કરતા હતા એટલે મેં એને પૂછ્યું શું છે તો એને મને જવાબ આપ્યો કે આ મારી છોકરીને લઈને ભાગી ગયો છે, આપણે એને પકડવાનો છે। એટલે મેં રિક્ષામાં જઈ એને ભેગા જઈને મદદ કરીને એને પકડ્યો। એટલે છોકરીને રજૂ કર્યો, છોકરીને એની પાસેથી મુકાવી, બરાબર। એની પાસેથી મુકાવીને અમે બધાએ પૂછ્યું અને અમે એને પકડવા જતા હતા ત્યારે એ અમારે માથે હુમલો કરવા ગયો, નાસી છૂટવાની પ્રયાસ કરતો હતો પણ અમે એને નાસવા નથી દીધો, બરાબર। તે પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને, જેતપુર સિટી પોલીસ સ્ટેશને લઈ આવેલ છીએ અને સાહેબને સોંપેલ છે। હું જતો તો નમાજની અંદર તકિયામાં બોખરા દરવાજા પાસે, તો હું મારી છોકરીને બિહાડીને છે બાથરૂમ માટે જતો હતો, તો હું બિહાડી ઓટા માટે બાથરૂમ જવા માટે, તો કોઈક અજાણો વ્યક્તિ 2-5 મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો એને। તો હું એટલી વારમાં આવી ગયો, મેં જોયું કે મારી દીકરી જાય છે, તો એ કોથળામાં નાખતો આગળ નીકળી ગયો, એને વાંહે ધોઈડો તો 2-3 ઝાપટ મેં એને મારી હતી, મારી સામે થઈ ગઈ અને મારી ગરકી દબાવવાની કોશિશ કરી। પછી હું રાડારાડી કરવા માંડ્યો, બીજી આસપાસ પબ્લિક રિક્ષાવાળા બધા ભેગા થઈ ગયા ને રિક્ષામાં ભાઈને અમે લઈ જેતપુર પોલીસ સ્ટેશન ઉપર ને પોલીસ સ્ટેશનમાં એને હોઈ પહોંચ્યા અમે।